અમરેલીના રામજી મંદિરના પૂંજારીના નવા નિવાસ સ્થાનનું લોકાર્પણ। 250 વર્ષના પૌરાણિક રામજી મંદિરના પૂંજારીના જર્જરિત નિવાસ સ્થાનનું નવીનીકરણ કરાયું। સાંસદ શક્તિસિંહ ગોહિલની ગ્રાન્ટમાંથી પરેશભાઈ ધાનાણી પરિવારે કરાવ્યું નવીનીકરણ। રામજી મંદિરના વયોવૃદ્ધ પૂંજારીના નવા નિવાસ સ્થાનમાં વિધિવત રીતે અર્પણ કરાવ્યું। પૂર્વ નેતા વિપક્ષ પરેશભાઈ ધાનાણી રામ ભક્તોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પૂંજારીની ચિંતાઓ કરી મકાન અર્પણ કર્યું। જય જય શ્રી રામના નાદ સાથે પૂંજારી રામુદાદા થયા ભાવ વિભોર। પરિસ્થિતિ હતી મારી લીલીછમ વેલી એવી અમરવેલીની સ્થાપના સાથે જે મંદિરનો પાયો નખાણો હતો એવા સમગ્ર અમરેલીના ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન રામનું આ મંદિર એ ગામ આખાની સુરક્ષાનું થાણું બનીને અડીખમ ઊભું રહ્યું। આજ એના 250-300 વર્ષનો તો ઇતિહાસ મળે છે, પણ ઇતિહાસના પાના ઉલ્લેખતાય આ મંદિર પુરાતત્વ એ રીતે એનો પાયો નખાણો હોય એવું લાગી રહ્યું છે। આજ વર્ષો હજારો વર્ષ પહેલાં ભગવાન રામ એણે અમરેલીનું રખોપું કરવા માટે થઈને પોતાનું થાણું નાખ્યું। વર્ષો પછી જય શ્રી રામના નારા વચ્ચે ક્યાંક એ થાણાના પાયા ખળભળ્યા હતા। એટલે મને લાગે છે કે આ ગામે ગામ જે ચોરાની સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિ ક્યાંય ઓસરાતી ગઈ। એ ચોરાની સંસ્કૃતિને ફરી જીવંત કરવાનો એક વિચાર પરમ કૃપાળુ પરમાત્માએ અમો પરિવાર અને સૌ મિત્રોને આપ્યો। કોરોના કાળમાં પ્રથમ વખત ભગવાન રામ ખુદ મમરાની પ્રસાદી ખાઈ અને જીવન પસાર કરી રહ્યા હતા, ત્યારે આ પગથિયું ચડવાનો અવસર મળ્યો અને ત્યારથી સતત અહીંયા લાગણીથી જોડાયેલા રહ્યા। આ મંદિરની સતત પૂજા કરતા અંદાજિત 80-85 વર્ષના રમુદાદા આજે ત્રીજી ચોથી પેઢી તો એ અહીંયા પૂજા કરી રહી છે। અને ભગવાનની પૂજા કરનારો, ભગવાનને સમર્પિત કોઈ માણસ એ કેટલી પીડાઓ વચ્ચે જીવન પસાર કરી રહ્યો છે એનો અહેસાસ જ્યારે મિત્રોને થયો। રામજી મંદિર અમરેલીના પૂજારી એવા રમુદાદાનું જે નિવાસ સ્થાન હતું, જે પૂજારીની ઓરડી હતી, જર્જરિત હતી, ગંભીર હતી, માથે નળિયા તૂટેલા હતા, વરસાદના ટીપા પડી ગયા હતા, અને આટલું દુઃખ સહ્યા પછી પણ એ ચોથી પેઢી ભગવાન રામ એની સવાર સાંજ પૂજા કરવા અડીખમ રહી। સવાલ થાય છે કે આ 1.5 લાખની વસ્તીના ગામ એવા અમરેલીમાં સવાર સાંજ 150 જણાય ભગવાન રામની દીવાબત્તી ઝાલર નગારા માટે શું કામ ભેગા નહીં થતા? હા, ગર્વ છે ભગવાન રામે આ ભારતની ભૂમિમાં અયોધ્યા ખાતે એનું અવતરણ આપ્યું। અયોધ્યામાં ભગવાન રામની ધામધૂમ થાય તો મારા અમરેલીમાં શું કામ નહીં? આપના મારફત સમગ્ર ગુજરાતમાં ગામે ગામ બધા જ લોકોને રાજકારણથી ઉપર ઉઠીને વિનંતી કે આપણને વારસામાં જે ગામે ગામ ચોરા મળ્યા હતા, ક્યાંય ભગવાન રામનો ચોરો હશે, ક્યાંય હવેલી હશે, ક્યાંય મહાદેવજીનું મંદિર હશે, આ ધાર્મિક સ્થળો એક રીતે સવાર સાંજ ઝાલરના ટાણે સુખ દુઃખ વેચવાનું માધ્યમ હતા। અને એ સુખ દુઃખ વેચવાના માધ્યમથી માણસનો કપરો કાળ પસાર થતો, જીવન જીવવાની આશા બંધાતી અને સૌને તંદુરસ્ત દીર્ઘાયુષ્ય મળતું। કાળક્રમે આ ચોરાની સંસ્કૃતિ ઘસાણી છે। 1.5 લાખના ગામમાં 150 જણા સવારે ઝાલર નગારામાં સવાર સાંજ પૂજામાં આવતા ક્યાંય અટકાય છે, ક્યાંય રોકાય છે, અને પરિણામે આવ્યું છે કે સુખ દુઃખ વેચવાનો જે માધ્યમ હતું એ તૂટ્યું, અને એનું પરિણામ આજે આપ સૌ જુઓ છો કે દિવસે ને દિવસે આત્મહત્યાના બનાવો। આજ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન રામના ચરણે અમરેલીનું થાણું એવું રામજી મંદિર એ મંદિર છે। આધુનિક યુગની અપેક્ષા મુજબ ત્યાં સુવિધાઓ ઉપલબ્ધ થાય,
એટલે યથાશક્તિ અમે પરિવાર અને મિત્રોએ પહેલું પગથિયું ચડવાનો પ્રયાસ કર્યો. આ જ સંદેશો જ્યારે અમારા પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને રાજ્યસભાના માનની સાંસદ શક્તિસિંહજી ગોહિલને અમે વિનંતી કરી, એક ક્ષણનો વિચાર કર્યા વગર રામજી મંદિર ટ્રસ્ટના ચેરમેનશ્રી અને સભ્યોશ્રીની લાગણી મુજબ ભવિષ્યમાં મંદિર અને એની આસપાસ બીજી સુવિધાઓ ઊભી કરવા માટે જે રૂપિયાની જરૂરિયાત હતી, તુરંત 5 લાખ રૂપિયાનો ચેક કહીએ એવી ગ્રાન્ટ એને લખી આપી હતી. એ ગ્રાન્ટ અમરેલી વહીવટીતંત્રના હવાલે પહોંચી ગઈ છે અને ભવિષ્યમાં રામજી મંદિર ટ્રસ્ટના ચેરમેનશ્રી અને ટ્રસ્ટીઓના પરામર્શમાં મંદિરની આજુબાજુના વિસ્તારમાં લોકો આવે તો એની સગવડતાઓ સાચવવા માટે, સગવડતાઓ વધારવા માટે વાપરવાના છે. અને ભવિષ્યમાં પણ પરમ કૃપાળુ પરમાત્મા સૌને શક્તિ આપે, સૌને સદબુદ્ધિ આપે અને એની શરૂઆત અમારાથી કરી એવી પ્રાર્થના કરી આપણે સૌ ચોરાની સંસ્કૃતિને ફરી જીવંત કરીએ. આજ આ સમગ્ર અમરેલીના ઈષ્ટદેવ એવા ભગવાન શ્રી રામના આશરે વિચાર લઈને કે અમરેલીની જે પહેલાં મારું ઘર એવું અમરેલી વિધાનસભા, અમરેલી જિલ્લો, દરેક ગામમાં જવું છે. ગામે ગામના ચોરે રેઢા રખડતા રામ એને સવાલ કરવા છે કે પ્રભુ આ તારું થાણું તો મજબૂત કર, તું જ અમારો આશરો છો, તું જ અમારા સુખ દુઃખનો સાથી છો, અમારું દુઃખ વેચવા ક્યાં જવું. એટલે ભવિષ્યમાં દરેક ગામની અંદર ગામના ચોરે જે મંદિર છે, મંદિરમાં સવાર સાંજ પૂજા આરતી કરતા જે મંદિરની પૂજારીશ્રીઓ છે, બ્રહ્મદેવો છે, એની સ્થિતિ શું છે? આવડા મોટા ગામમાં આપ સૌ એના સાક્ષી છો કે 85 વર્ષના દાદા ભગવાનની ચોથી પેઢીથી સેવા ચાકરી કરે ને છતાં ખૂબ બધી કઠણાઈઓ વચ્ચેનું જીવન છે. પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ તારી સેવા કરનારા જે સેવકો છે ને એના દુઃખ હરવા માટે થઈને તું સમાજને વિચાર આપે. ગામે ગામ મારા માટે નથી નીકળ્યો, પણ દરેક ગામના ચોરા એના રિનોવેશન થાય, એ ગામના ચોરે સવાર સાંજ નગારા વાગે, ઝાલર વાગે, શંખ વાગે અને ગામમાંથી નવી પેઢીના 5, 25, 50 યુવાનો એ ઝાલર લગાડવા માટે થઈને, નગારું વગાડવા માટે થઈને એકબીજા હરીફાઈ કરે એવી વ્યવસ્થા ઊભી થશે. આખું ગામ નાચ જાત ભાત ભૂલી ગામના ચોરે સવાર સાંજ ભેગું થાય અને રખેને કોઈ માણસ દુઃખી હોય તો એને આંસુ પાડવા માટે થઈને કોઈનો ખંભો ચડી જાય તો સૌનું જીવન એ આગળ વધશે. માણસના જીવવાની આશાઓ આગળ વધશે અને પ્રભુને પ્રાર્થના કરીએ કે દરેક માણસ એના જીવવાની આશાઓ અને પંથ એ સતત આગળ વધતો રહે એ માટે કામ કરવાની